એટલા બધા આંદોલનોમાં તમે મને દોડતા જોઈ, ખેતરોમાં દોટ મૂકતા જોઈ, મારા ચપ્પલ તૂટતા જોયા છે. પણ એક સવાલ મારા મનમાં રોજ થતો, બધા એમ કહેતા બેન તમને બીક નથી લાગતી, ડર નથી લાગતો? પણ ના, મને ડર નથી લાગતો. એટલા માટે નથી લાગતો કે સત્યની સાથે ઊભી છું. ડર કોને હોય જે કંઈક ખોટું કરતા હોય. પણ એમ છતાંય એક સવાલ જે મારા મનમાં ખટકતો ને, એ સવાલ એ હતો કે હું કરી શકું તો બહેનો કેમ ના કરી શકે? આટલા બધા આંદોલનો કવર કર્યા, પણ મારા મનમાં કાયમ એ રંજ હતી કે બહેનો કેમ નથી આવતા, કેમ કોઈ આંદોલનમાં, ખેડૂત આંદોલનમાં બહેનો નથી દેખાતા? કેમ કે ભાઈઓની સાથે ભાઈઓ જેટલી મહેનત કરે છે એટલી જ ખેડૂત બહેનો મહેનત કરે છે. મને એવું લાગે છે એના કરતાં વધારે મહેનત કરે છે. કેમ કે ખેડૂત ભાઈઓ જે છે એ સવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરતા હશે, પણ આ ખેડૂત બહેનો કે જે સવારથી સાંજ સુધી ખેતરમાંય કામ કરતી હશે ને ઘરનું કામ સંભાળતી હશે ને નાના બાળકોને સંભાળતા હશે, પણ આજે એમને આંદોલનમાં બેઠા જોઈ છે. લગભગ 5-6 દિવસથી તમે બધા જેતપર ગામના, મોરબીના એ વિડિયા જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં આખું ગામ ભેગું છે. અને એટલુંય નહીં, જેને એક વીઘોય જમીન નથી એ લોકો પણ આ ખેડૂતોની મદદે આવી રહ્યા છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં બહેનો છે, મને જોઈને આનંદ થયો કે હવે મને એવું લાગે છે કે નારી શક્તિઓ જાગી રહી છે, એ અવાજ ઉઠાવી રહી છે. મને સૌથી વધારે આનંદ એટલા આંદોલનો કવર કર્યા, એમાં કોઈ દ્રશ્ય જોઈને એમ થયું હોય ને કે ખરેખર તાકાત દેખાય છે, તો જેતપર ગામની બહેનોને જોઈને. શું કહેશો? અમને તમે જોઈ જ રહ્યા છો કે આ ખેડૂતની વેદના, એની પીડા, પણ આ બધાનો અવાજ પહોંચાડવા માટે એક આ ગુજરાતનો જે અવાજ છે એને થેન્ક યુ કહેવા માંગુ છું. કેમ કે જે કાજલબેનને જોઈને અમને પણ એટલી હિંમત આવી ગઈ છે કે કાજલબેન જો એકલા આવું કરી શકે તો અમારા ગામની બધી મહિલા મળીને આ શું કામ ન કરી શકે? એટલે હું કાજલબેનને થેન્ક યુ કહેવા માંગુ છું કે અમને તમે આટલું કરો છો, એનાથી અમને પણ પ્રોત્સાહન મળે છે કે આમ અવાજ ઉઠાવવો જોઈએ. જેન્ટ્સની સાથે આપણે લેડીઝને પણ આગળ વધવું જોઈએ. જો એકલા જેન્ટ્સ થશે તો મેળ નહીં આવે, ક્યારેક લેડીઝને પણ અવાજ ઉઠાવવો જોઈએ, ઘરની બહાર એને નીકળવું જોઈએ. જ્યાં અમે મહેનત કરી છીએ તો અમારે પણ કંઈક થોડુંક એનું ફળ મળવું જોઈએ, જેથી અમને આ કાજલબેન તરફથી બહુ ઝાઝી પ્રોત્સાહન મળી છે. તેના બદલ અમે ખૂબ ખૂબ આભાર માની છીએ. અરે, આપનો ખૂબ ખૂબ આભાર. પણ એક સવાલ એ પૂછું, તમે મને જોઈતી ક્યારે પ્રથમ વખત? જે આ સુરેન્દ્રનગરના, દ્વારકાના એના વિડિયા જોયા ત્યારે અમને એમ થયું કે ના કે એક લેડીઝ આટલા જેન્ટ્સ વચ્ચે, આટલી પોલીસ વચ્ચે જો ઉઘાડા પગે ચાલી શકે, જઈ શકે, તો અમે તો અમારા ખેતર માટે અમે તો કરી શકીને કાંઈક. ત્યારે તમને પહેલી વાર જોયા, જ્યારે તમારી રીલ્સ, તમારા વિડિયા જોયા, ખૂબ આનંદ થયો. અમને પણ એટલું પ્રોત્સાહન મળ્યું તમારા તરફથી. શું પહેલી રીલ્સ જોઈ હતી, એમાં શું હતું? પેલી રીલ્સ જોઈ હતી ને ત્યારે આ ચપ્પલ વાળી જ તમારી પેલી રીલ્સ મેં જોઈ હતી કે જે ચપ્પલ પહેર્યા વગર જો જ્યારે ભલે ખેતર ન ગયા હોય પણ આવી રીતના બધા વચ્ચે એટલા પોલીસ વાળા રોકે છે, છતાં એ આગળ વધે છે અને અમારા ખેડૂતો માટે એ અવાજ ઉઠાવે છે, તો અમને પણ થોડીક હિંમત આવી ગઈ. બીજો સવાલ મારે એ પૂછવો છે તમને કે કેટલાય ખેડૂત બહેનો છે કે જે હજી બહાર નથી આવતા, આંદોલનમાં જેટલા ભાઈઓ છે એના 2% બહેનો નથી દેખાતા. તો કેટલા એવા લેડીસો છે જે આ માધ્યમથી, ગુજરાતનો અવાજના માધ્યમથી તમને જોતા હશે. તમે બધા બહેનો બહાર નીકળ્યા છો આંદોલન કરવા માટે, કેટલાય બહેનો છે હજી નથી નીકળ્યા. ઈચ્છા છે અંદરથી, પણ ક્યાંક ડર છે કે સમાજ શું કહેશે, ગામ શું કહેશે, દુનિયા અમારા વિડિયા જોશે તો શું કહેશે. એ બધા બહેનોને અમારા માધ્યમથી શું કહેશો તમે? હું એટલું કહેવા માંગુ છું કે કોઈ આપણે શું કરવું એ આપણે નક્કી કરવું, સમાજ શું બોલશે એ ન જોવો. તમારા ફેમિલીને મંજૂર છે તો તમે નીકળો બહાર, તમારો અવાજ તમે ઉઠાવો, તમારી સાથે સત્ય હોવું જોઈએ. અમે આટલી બધી મહિલા, અમારા જેતપરમાં ઘણું એકતા છે. આજે આટલી બધી મહિલાઓ આવે છે શા માટે? કે અમે સાચા છીએ, અમારો હક માટે અમે લડી છે. તો શા માટે કોકથી બીવું જોઈએ? તો એમ કે ભેગું થવું જોઈએ, આપણા હક માટે આપણે લડવું જોઈએ. બીજી એક વસ્તુ કે આટલા બધા ગામોમાં ક્યાંક ને ક્યાંક વીજ લાઈનના કામો ચાલુ થઈ ગયા, જેતપરની એકતાએ કામ હજી રોકી રાખ્યું છે. આવું નથી જોયું મેં ક્યાંય. કેમ કે જેતપરની બધી વ્યક્તિમાં એકતા છે. અમારા ગામમાં એકતા, કાલે તમે જોયું જ હશે કે અમારા ગામમાં કાલે મિટિંગ હતી તો કેટલા બધા આજુબાજુના ગામડાઓ પણ ઘણા લોકો સાથ દે છે અમારો, અને અમારા ગામના બધા જ આવે છે. કાલે પણ અમારું કામ અહીંયા ચાલુ જ હતું, ત્યારે ગાડી આવી હતી, ગામના બધા સભ્યો આવ્યા હતા. આજે પણ બધા જ આવ્યા છે. હજી પણ આમનામ કામ ચાલુ રહેશે જ્યાં સુધી અમને સાચો નિર્ણય, અમારો ન્યાય નહીં આપે ત્યાં સુધી અમે આમ એકતા બની રહીશી અને અમારું કામ આગળ વધાવશે. જેતપરને શું ન્યાય જોઈએ છે અને તમારી માંગો શું છે? જેતપરને છે ને, જો પહેલાં તો જે એ લોકોની જમીન છે એમાં વીજ લાઈન જે નીકળે છે ને એનું પૂરતું વળતર જોઈએ, કારણ કે એ જે જમીન વાવે છે એમાં એનું રોજગાર ચાલે છે.
કે ખાલી જમીન એ લોકો થાંભલા ઊભા કરીને વહી જાય, પૂરું વળતર ન આપે તો એ ખેડૂત જઈને શું કરશે? એનું એ પૂરું વળતર આપશે તો એ કંઈક ભવિષ્યમાં વિચારી શકશે. એટલે એ યોગ્ય વળતર શું કામ નથી આપતા? એ લોકો યોગ્ય વળતર નથી આપતા અને અમારા ખેતરમાંથી અમને ડિટેન કરી જવામાં આવ્યા કે જેની, અને એ લોકો જે છે, જે આવે છે, જે કંપની વાળાના માણસો આવે છે, અમારા ખેતરમાંથી અમને ડિટેન કરી ગયા અને એ અમારા ખેતરમાં ઉભા રહ્યા. પ્લસમાં એ અમારા ખેતરમાં ઉભા રહ્યા તો એ અમને પાછા લાઠીચાર કરે. અમારા ખેતરમાં અમે નથી જઈ શકતા, અમારો હક છે, તે છતાં અમને શું કામ લાઠીચાર? અને 10 વર્ષના બાળકોને, જેતપરના 10 વર્ષના બાળકોને, અમારી જ શેરીનાને ઈ ડિટેન કરી ગયા. એનો શું વાંક હતો? 10 વર્ષના બાળકનો વાંક શું હતો? ઈ એના ખેતરમાં એના પપ્પા હારે આવ્યો, ઈ વાંક એનો? એટલે મારે એક જ કહેવાનું થાય છે કે ઈ અમને યોગ્ય વળતર, ખેડૂતને યોગ્ય વળતર આપશે ને તો જ એ વીજ લાઈન નાખવા દેવામાં આવશે, નહીતર ઈ પ્રશ્ન આજે નહીં પતે અને કાલે નહીં પતે. જે ખેડૂત બહેનો ખરેખર અવાજ ઉઠાવવા માગે છે પણ એ વસ્તુનો ડર છે કે ગામ શું કહેશે, સમાજ શું કહેશે. હું તમને કહું છું, તમે સાચા હોવ ને તો ગામ શું કહે, સમાજ કહે ન જોતા જેતપર ગામની આ બહેનોને જોજો. આટલી મોટી સંખ્યામાં જેતપર ગામની આ બહેનોએ જો એ વસ્તુ જોયો હોત તો આજે આ ગામની એકતા ન દેખાણી હોત. એણે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર પોતાના હક માટે લડવા એ 48 ડિગ્રી તાપમાનમાં ખેતરોમાં, વાડીઓમાં બધા બેઠા છે. તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.